આજે આપણે કાચા બટાકામાંથી એકદમ સોફ્ટ એવા ફરાળી ઢોકળા બનાવવાના છીએ। ખાવામાં તો એકદમ ટેસ્ટી લાગે છે અને ઇન્સ્ટન્ટ બની જાય છે। તો ચાલો કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ। એના માટે એક મિક્સર જારમાં આપણે 1 કપ સામો લઈ લેવાનો છે। પછી આપણે તેમાં 1/4 કપ જેટલા સાબુદાણા એડ કરવાના છે। પછી આપણે તેને ગ્રાઇન્ડ કરી લેવાનું છે। મીડિયમ કરકરું આપણે તેને દળી લીધું છે। હવે આપણે તેને એક બાઉલમાં લઈ લઈએ। હવે એ જ મિક્સર જારમાં આપણે 1 કાચા બટાકાને કટ કરીને નાખી દેવાનું। તેમાં 2 લીલા મરચાં અને થોડો આદુનો ટુકડો નાખી દેવાનું। હવે આપણે 3 થી 4 ચમચી જેટલું પાણી નાખીને તેની પેસ્ટ બનાવી લેવાની। હવે આ પેસ્ટ આપણે આ લોટમાં એડ કરી દેવાની। મિક્સર જારમાં થોડું પાણી નાખીને એ પણ એડ કરી દીધું છે। પહેલાં આપણે તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। પછી 1 કપ છાશ લીધી છે, તેને થોડી થોડી એડ કરતું જવાનું અને મિક્સ કરતું જવાનું છે। છાશ ખાટી છે, જો મોળી છાશ હોય તો તમે અડધું લીંબુ પણ એડ કરી શકો છો। બીજી જેટલી છાશ વધી હતી એ પણ હું એડ કરી દઉં છું। ટોટલ 1 કપ જેટલી છાશ અહીંયા એડ કરી દીધી છે। પછી તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું। હવે તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। પછી આ બેટરને આપણે અડધી કલાક માટે ઢાંકી દેવાનું છે। તમારી પાસે ટાઈમ હોય તો તમે 1 કલાક પણ ઢાંકી શકો છો। અડધી કલાક પછી આપણું બેટર થોડું મીડિયમ થીક થઈ ગયું છે, એટલે ઢોકળા માટે પરફેક્ટ છે। પછી તેમાં આપણે 1 ચમચી જેટલું તેલ એડ કરી દેવાનું છે। તેલ મેં કાચું જ લીધું છે, ગરમ કરીને નથી લીધું। ગરમ કરીને પણ લઈ શકો છો। તે સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે તેમાં અડધી ચમચી જેટલો ઈનો એડ કરવાનો છે। ઈનો એડ કર્યા પછી એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું અને આપણે તેલથી ગ્રીસ કરેલી ડીશમાં એડ કરી દેવાનું। આપણે ઈનો નાખીએ ત્યાં પહેલાં સ્ટીમરને ગરમ કરવા મૂકી દેવાનું। હવે આપણે તેમાં ઢોકળાની ડીશ મૂકી દઈએ। ઉપરથી આપણે મરી પાવડર અને થોડું લાલ મરચું છાંટી દઈએ। હવે 10 મિનિટ માટે ચડવા દેવાનું છે। પછી આપણે ઢોકળા જોઈ લેવાના ચપ્પાની મદદથી। જો ચપ્પુ આપણું ક્લીન નીકળે તો ઢોકળા આપણા તૈયાર થઈ ગયા છે। હવે તેને 2 મિનિટ માટે આપણે ઠંડુ થવા દેવાનું છે। પછી તેને તમારે કોઈ પણ શેપમાં કટ કરી લો। આપણે તેને કાઢીને પણ જોઈ લઈએ। ઢોકળા આપણે તોડીને પણ જોઈ લઈએ, અંદરથી પણ એકદમ સોફ્ટ એવા બન્યા છે। હવે આપણે તેના ઉપર વઘાર રેડી દઈએ। તો 1 ચમચી તેલમાં થોડું જીરું અને મીઠો લીમડો એડ કરી દઈએ। હવે આ વઘાર આપણે ઢોકળા ઉપર રેડી દઈએ। પછી આપણે તેને પ્લેટમાં લઈ લેવાના છે। તો તૈયાર છે આપણા બટાકાના ફરાળી ઢોકળા। તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।